છે એક ઝીણો જોક્સ કહું એટલે કહું એમ કહું છું, તમને પૂછતો નથી, કહું છું એમ જ કહું છું. હા, હાવ ઝીણી વાત છે ભાઈ. એક ભાઈ ઉભા બગા હાવ કંટાળો આવે છે, સમય જાતો નથી. તેની ઘરવાળી કીધું, હું કીધું સમય જાતો નથી. કે જો કપડાનો ઢીગલો પીડ્યો, જો કપડાનો ઢીગલો પીડ્યો, સમય શું ન જાય? કપડા તમે ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? હવે હું ધોઈ નાખું એમાં પ્રાણ છે, સમજાણું? અમુક માણાને આવી રીતના બે ભટકાણા છે. કપડાય ધોઈ નાખવા વાળા આવ્યા છે અમુકના ઘરે, અને હરખ્યો નો હાલ્યો તો એને ધોઈ નાખે છે. પેલું વેલું બાળક કયો શબ્દ શીખે છે બોલતા? માં કયો છે? માં થોડું માનું શીખવાડે. માં પેલો એલો શબ્દ આપે છે હા. દીકરા ઘોડિયામાં નાખી દે ને પછી હા હા હા, એટલે ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા હા. તમે ઘણી વાર હાસ્યમાં કહેતા હોય યોગેશભાઈ કે બાળક જે છે એ ભાઈ માં હાલરડું ગાય તો સુઈ શું કામ જાય? એટલે અમે રમૂજમાં એમ કહી કે આ માએ એમ કરતી હોય હા હા, તો ઓલું અંદર પીડ્યું પીડ્યું હા હા. એક બાળક આમ હોતું હોય ને એક ગાંડો આમ હોતો હોય છે. બાળક હા બે ને કેટલી મજા છે. ડાયા થયા એટલે તમારે પોતાનું નાવું પડે છે, ડાયા થયા એટલે તમારે પોતાનું જમવું પડે છે. વાહ, અમારે ટેસ્ટભાઈ કોઈક છોકરું તેડી નીકળે તમને એમ જ થાય ખોવાણું હોય છે. રાત ખોવાનું નથી, લઈને નીકળ્યા, પણ આમ થાય આમ ટેસ્ટભાઈ લઈને નીકળે ને તો આપણે એમ થાય કે આ રેઢું પડી ગયું છે. હા, એટલે અમે રમૂજમાં વાત કરતા હોય કે માં હા હા કરે અને હામું છોકરું તે હા હા હા. એટલે અમે રમૂજમાં એમ કહે કે અત્યારનું 21મી સદીનું બાળક એ હોશિયાર છે કે ખોટું હરીફાઈમાં પડવું એની કરતા હુઈ જવું હારું. ના, વાતું કરતા કરતા જેમ સમજણ પડતી જાય ને તમને કહે છે મારા બાપ, માં પેલો શબ્દ દીકરાને કહે છે કે દીકરા જગતમાં આગળ વધવું હોય ને તો હકારાત્મક બનજે, દુનિયામાં નકારાત્મક ન બનતો દીકરા. પોઝિટિવ રહેજે, નોટ નેગેટિવ. તું નેગેટિવ વિચાર ન લેતો, હકારાત્મક વલણ કરજે. અને જે વ્યક્તિ હકારાત્મક જગતમાં હાલે છે એનો કોઈ વિરોધી હોતો નથી. સાહેબ પધારો. વાહ, જેમના ફોટા અહીંયા છે આપણા પૂર્વ મુખ્યમંત્રી તાજ નથી આવવાના, પણ ગોપાલભાઈ શેઠી અહીંયા ઉપસ્થિત છે ને, તાળીના ગરડાથી બધા સાબાશ. વાહ વાહ. હું જયારે ઘણા વર્ષ પહેલા પહેલી વાર મળ્યો ને તો મેં હિન્દીમાં ચાલુ કર્યું હતું. એને ઉભા છે ને કીધું મને કે ગુજરાતીમાં ચાલુ કરો, મને ગુજરાતી આવડે. ખરેખર નહીતર અમને તો શું થાય કે અમને હિન્દી બોલવાનું મળે એટલે એમ થાય કે ભાઈ ભાઈ ક્યાં બાત હે. અમે પહેલી વાર મુંબઈ આવ્યા ને ઘણા વર્ષ પહેલા એટલે ઘણા વર્ષ પહેલા જો ને, એટલે બધા એવું કીધેલું કે હિન્દી બોલજો નકર ટેક્સી વાળા છેતર છે એમ. તે અમે સાંતાક્રુઝથી ટેક્સી કરી એરપોર્ટથી, અને અમે જે હિન્દીમાં ઉપાડ લીધા સીધા સીધા હાઈવે પર જવા દેવાના હે. નેશનલ પાર્ક કા પાટિયા આવતા હે ન્યાલી વાળી લેવાના હે. ત્યાં વળી હું એટલું બોલ્યો તો બીજો બોલ્યો, થોડાક આગળ જાયેગા તો અંબાજી માં કા મંદિર આયેગા વહાં ખડા કરના હે. 3 નંબર મેં અત્યારે હું ત્યાં આવ્યો. ટેક્સી વાળો ડ્રાઈવર હતો ને એને બ્રેક મારીને દાંત કાઢ્યા ઊભું રાખીને, ગોટો વળી ગયો. મેં કીધું દાંત ક્યું કાઢતા હે? જોજો આમાં અમારી કેટલી હિન્દી આવે એ જોજો.
दांत क्या काटता है, हमको मूर्ख समझता है। मैंने क्या काई नहीं समझता है, તમે हमको ઓળખતા નહીં है। મેં કીધું કાં? મને કે તમે ગુજરાતી બોલો, હું હુફાવડ નો છું। એ કીધું કે વહેલા હેર બોલ ને, આટલી હિન્દીમાં અમારા જબા પર લઈ ગયા ડોહા। અરે હકીકત સાહેબ, હવે આપણે જૂના સૂત્રો ફેરવવાની જરૂર છે સાહેબ। આપણે પહેલા ગાંધી બાપુના સમયમાંથી આપણે સ્કૂલમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ હોય ત્યારે આપણે એક વસ્તુ એવું કરતા, આપણે નીકળીએ ને જ્યારે નારા બોલાવતા બોલાવતા, પછી જ્યારે આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે, આ નથી લાગતું ફેરફાર કરવો જોઈએ? હા, તેથી એવી પરિસ્થિતિ હતી, કોઈ કુટુંબ બિચારું ભૂખ્યું હોઈ જતું હોય તો આપણે અડધો રોટલો એને દઈ દેવાનો, પણ દેશને બચાવવાનો છે। આથી રોટી ખાएंगे નહીં, હવે ગાઓ, બબ્બે રોટલા ખાएंगे દેશ કો બચાएंगे, पिज्जा बर्गर खाएंगे देश को बचाएंगे, पानी पूरी खाएंगे राष्ट्र। બેનો નગર પાણીપુરી નો કહેતા, બાયુ ડોહ્યું પાણા લે। ના ના, તમ તારે ખાવાનું બધું પણ ઘરે બનાવીને। હા, અત્યારે શું થાય, જો અમે જો પાણીપુરીનો કોઈનો વિરોધ તો કરાયો છે નહીં, નહીતર પાણીપુરી એસોસિએશન કે માફી માંગો। હમણાં તો એ નવું ઉપડ્યું, નહીં ખાજો, ઘડીક રહેવું ખોટું આંખે થવું। અરે સાહેબ, આ મુંબઈમાં વડાપાવ ન હોત તો કયેક માણસો ભૂખે હુતા હોત સાહેબ જે તે સમયે। હા, એમાં એ જે મળતું એ ખાઈ લેવાનું, એમાં શું વાંધો। પણ જો ભાઈ બધાય નહીં હો, માપસર પાછું ડોઈશું એ નહીં ખાવાનું, પાછું ગમે ઈ। મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી નહીં ખાવાની। મોઢામાં દાંત ન હોય ને તમે પાણીપુરી મૂકો પીસકારી જ થાય ખાલી। હે, ખરેખર કહું, બધાય નહીં ખાવાનું। એને પછી ભૂકો કરીને લાઈ લે થોડુંક તો શું દો ને પછી એટલે માફક બધું। હા, ખરેખર। એક બેન પાણીપુરી ખાવા ગયા ને, સાંભળજો, અલગ અલગ પાણી હોય ને શું કે દાદા? ફ્લેવર। અચ્છા, ઓકે। અલગ 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 ફ્લેવર હોય ને બધી। તે ઓલો ભાઈ વળી છે ને આમ ડીશ બેન લઈને ઉભેલા, ઓલો વળી બધું આમ ફ્લેવર નાખી નાખીને ફટ દઈને પૂરી મૂકે એટલે બેન ડાપ દે આમ જી ઓલાને પછી થકવી દીધો। તે એમાલી બેનનો એક ડોલ પડી હતી ને, એમાં ધ્યાન ગયું, એ ભાઈ આમાલી કેમ નથી નાખતો? આમાલી કેમ પાણી નથી લેતો? એમ આમાલી કેમ નથી નાખતો કાંઈ? કે બેન એ ડીશું ધોયેલું છે। એ હારો કહેવાય, ન કરે એમાલી નાખ્યો તો કેટલી ફ્લેવર આવત। નહીં, તમારો આહાર તમારા વિચાર ઉપર 100% કામ કરશે, ધ્યાન રાખજો। આપણું શાસ્ત્ર એ પણ સમજે છે કે શું ખાવું। ભગવાન કૃષ્ણ વ્રજમાં વાહળી વગાડે છે, ગાયો ચારે છે, અને એમાં એક પારાથી એક શિકારી હરણનો જ્યાં શિકાર કરવા માટે જ્યાં બાણ છોડવાની તૈયારી કરે, અને ભગવાન કૃષ્ણે અટકાવ્યો કે મારીશ નહીં। અરે કે શું કામ? મારી રોજી છે આ, જે કુટુંબમાં હું જન્મ્યો છું એનો મારે આ ધંધો નહીં, ન મરાય। કે પણ સારા સારા રાજાઓ શિકાર કરે છે, એને તમે કેમ કૃષ્ણ ના નથી પાડતા? એનું કર્મ, તને મારી હાજરીમાં હું તને ન મારવા દઉં। આનેથી મારવાથી શું પાપ લાગે? એ તો આ જીવ છે કૃષ્ણ, તમે આપ કયો છો કે આ બધા તો મરી ગયેલા, એકવાર તને મરવું જ પડે। તું તો મુરલીધર છો, એ તો કર્મનું બંધન છે, જીવ આવ્યો એને મરવું જ પડે, તો એ તો ગમે કામે મરવાનો છે। તો એ મારા આખા ઘરનું એક પેટ ભરીને મરશે તો એ કેટલો પુણ્યશાળી બનશે, અને એની કિંમત શું છે? એક શિકાર કરવો, ખાલી બાણ ચલાવવું એટલું જ મહેનત છે ને, એમાં મારો આખો પરિવાર જો એમ કહેવાય કે એક એની ભૂખ તૃપ્ત થતી હોય તો તને વાંધો શું છે? કે ભાઈ મફતમાં નથી। હવે સાંભળ, હવે કૃષ્ણ આને વાર્તા કરે છે, અને સાંભળી લ્યો કે જે શિકાર કરવા માટે બાણ ચડાવીને ઊભો હોય એને જો કૃષ્ણની વાણી નીચે બેહાડી દેતી હોય સાહેબ, જે વ્યક્તિ બીજાને સાંભળવા માટે બેસવાની તૈયારી હોય ને, તો અધમમાં અધમ હશે ને, એ પરમાત્માના ચરણ સુધી, સદગુરુના ચરણ સુધી વયો જશે ભલામણ। અને હું તો આપ બધા મુંબઈ જેવી અલબેલી નગરીમાં રહ્યો છો, અને એટલી બધી સંખ્યા એમ કહી જાય છે સાહેબ કે હજી કળિયુગ આપણને અડ્યો નથી સાહેબ।
આપણને કળિયુગ નથી ઇન્ડિયાનો આ પુરાવો. હમણાં જ ઓસમાણભાઈએ કીધું કે આ સદગુરુની કૃપા. ભગવાન કૃષ્ણ કહે છે ને સાંભળ, એક રાજા હતા અને એ રાજાને એના રાજની અંદર યોગેશભાઈ ધીરે 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 એમ કે ભાઈ અનાજની ઉત્પત્તિ ઘટવા મળી, માણસની સંખ્યા વધી ગઈ. અમુક વેપારીઓએ કોઠારો પેક કરી દીધેલા અનાજના, ભૂખમરો આવી ગયો. ત્યારે તમામ રાજાએ એમ કહેવાય કે રાજાએ એના તમામ મંત્રીઓને બોલાવી અને નિર્ણય કર્યો કે તાત્કાલિક શું કરવું જોઈએ, માણસોને આ ભૂખ छिपावा માટે શું કરવું જોઈએ? ઓછા પૈસે ઓછા ખર્ચે માણસની ભૂખ તૃપ્ત થઈ જાય એવો ઈલાજ. ત્યારે સાંભળજો, તમામ મંત્રીઓએ કીધું કે એક જ ઉપાય છે, અનાજ પકાવો તો એમાં 4 મહિના લાગે ત્યારે અનાજ પાકે. પણ તમામ શિકારીઓને કહી ગયો કે શિકાર કરી નાખે, માણસ માંસાહારી બાજુ પાછો ફરે તો કાંઈ આ એક જ દિવસમાં ઉત્પત્તિ. એના પ્રધાનમંત્રી હતા એ એમાં સહમત નતા. તમામ મંત્રીઓનો એક બાજુ મત છે ને એક બાજુ કેવલ પ્રધાનમંત્રીનો, રાજાનો જે પ્રધાનમંત્રી હતા એણે એવું કીધું કે ના ભાઈ, કોઈનો જીવ લઈ અને પછી પેટ આપણું એ ભૂખ છીપાવવી એ કોઈ સારી વાત નથી. અને ઓલા મંત્રીઓ કીધું પણ મફતમાં છે ને, ખાલી 150 માણસ તમે રોકી ગયો તો 150 માણસ એક દીમાં કેટલો શિકાર કરી શકે અને એની શું કિંમત? એનો જવાબ કાલે આપીશ. કાલની પાર્લામેન્ટરી બોર્ડમાં, કાલની આપણી સભામાં આનો નિર્ણય કરવામાં આવશે. પ્રધાનમંત્રી હતા એ આ તમામ મંત્રીઓના ઘરે ગયા. ટૂંકી વાત છે સાહેબ. તમામ મંત્રીઓ પહેલા જેણે ખરડો પસાર કરવા પોતાની દરખાસ્ત મૂકી હતી એ મંત્રી પાસે આ પ્રધાનમંત્રી ગયા કે કેમ આવ્યા ભાઈ અત્યારે, કે તમને ખબર નથી કાંઈ? કે ના, આપણા રાજાને ઓચિતા બીમારી લાગુ પડી ગઈ અને અત્યારે વૈદ્ય ને બધા ત્યાં બેઠા છે. તો એ બધા ડોક્ટરોનું, વૈદ્યોનું એવું કહેવાનું છે કે તમારા ફલાણા ખાતાના જે મંત્રી છે ને એ 32 લક્ષણા છે, બહુ સારા છે, બહુ વિચારવાન છે. એના હૃદયને કાપીને એમાંથી 1 તોલું એના માઉસનો ટુકડો લાવો, 1 જ તોલું, અને એ આ દવામાં ભેળવી અને પછી રાજાને પાવ એટલે તમે સાજા થઈ જાઓ, રાજા સાજા થઈ જાય. એટલે તમને 1 લાખ કોરી રાજ તરફથી ઇનામ મળે છે. 1 લાખ કોરી તમારા પરિવારનું કાયમ કલ્યાણ થઈ જાય. એટલે 1 લાખ કોરી તમારી માટે જો આ થેલી લઈને આવ્યો છું એટલે તમારે કે બોલો કે ભાઈ મારે ન દેવાય, લાખ કોરી મારે શું કરી? પણ કે પણ રાજાએ કીધું છે કે ઈ મંત્રી બહુ સારા છે અને માઉસની તો શું કિંમત છે? છતાં તમારા 1 તોલું માઉસમાં 1 લાખ કોરી રાજા દેવા તૈયાર છે. બોલો કે આલ્યો બીજા લાખ કોરી હું આપું, 2 લાખ કોરી કોકને આપજો અને એની પાસે લઈ લો, પણ ભલાથી મને રહેવા ગયું. 1 લાખ એની લીધી. સાહેબ કહેવા જો, એક રાતમાં 8 અષ્ટપ્રધાન મંડળ હતું, એ 8 મંત્રીઓની ઘેરેલી લાખ કોરી મંત્રીએ લીધી, પણ કોઈએ 1 તોલું માઉસ ના આપ્યું. સવારમાં સભા બેઠી હતી ને રાજા આવ્યા, તંદુરસ્ત જ હતા, રાજાને કાંઈ નહોતું. એટલે મંત્રીઓ કીધું બાપુ કઈક તમને તકલીફ હતી ને? ઓલો કે મને ખબર નથી. પ્રધાન કહેતા હતા. ત્યારે પ્રધાને 8 લાખ કોરીનો ઢગલો કર્યો અને કીધું કે આ બધા કાલે એમ કહેતા હતા કે માઉસની શું કિંમત? તો સાહેબ 1 તોલા, ખાલી 8 તોલા માઉસની આ કિંમત છે. અને ઓલા મનોમન વિચારી ગયા કે આપણું જાય છે ને ત્યારે ખબર પડે છે કે આ કેટલાની કિંમતનું છે. પણ સાહેબ જેનું નાનું એવું કુકડું તમે લઈને નીકળ્યા હો તો એની માને તો પૂછો. એક મૃગલાને તમે મારો ત્યારે મૃગલીને તો પૂછો. એટલી વાત જ્યાં ભગવાન કૃષ્ણએ પારાધીને કીધી ને, તો પારાથી એટલું કીધું કે કૃષ્ણ ગાવું છે ક્યાંય મળે એવી? આપણે 8-10 ગાવું રાખીને ગાવું સારવી છે, બાકી આ ધંધો કરવો નથી. ગાયુંને દોઈને એનું દૂધ પીશું. કહેવાનો અર્થ, વિચાર જ્યારે માણસનો પલટી ખાય છે ત્યારે જ મેળ આવે છે. બાકી જે કોઈ દી યુ ટર્નમાં ન માનતા હોય ને એ દંડ ભરે, બાકી પાછો ન ફરે. ભલા માણા પોતાનો રોડ જો ચૂકાઈ જાય તોય માણસને દંડ મળતો હોય.
એટલે આપણે વાત એ છે કે આધી રોટી ખાવાનું બંધ કરો, खाता એટલું ખાવાનું, પણ आधी रोटी खाएंगे देश को बचाएंगे ये नहीं, बब्बे रोटला खाएंगे देश को बचाएंगे। બીજું આપણા પહેલેલી યોગેશભાઈ ભાષણ કેવા હતા ખબર? હામાવાળા મારી લઈને એવા જ તે, हम हमारे वतन के लिए हमारी जान दे देंगे। बोला हामावाળા क्या जान देवा चार से खेई લ્યો આને नहीं, હવે તમારા સૂત્રો ફેરવો, हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे, सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा, हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे। घर भेगा थाओ, नहीं हम किसी का खून बहा देंगे। પણ કહેવા ગયો આ ભારતની એકતા એટલી બધી વધતી જાય છે ને સાહેબ, 18 વર્ણની, આ જ્ઞાતિવાદ છોડો, 18 વર્ણ એક બનો, એકાબીજીને સમજવાની કોશિશ કરો। કાંઈ કે થાય છે તો એ બોલા કે અમારી માંગ પૂરી કરો, નથી જ્ઞાતિવાદના સાહેબ આંદોલન કરો, પણ ગાંધી બાપુ જેમ સાના મના બેહીને કર્યા એવા, રાષ્ટ્રની એક પણ વસ્તુ ઉપર નુકસાન ન થવું જોઈએ ભલા માણા, હે? અને જ્યારે ઈ હપ આવશે તમામના વિચાર એક આવશે, એક ગમે એવો કોઈ વિચાર મૂકી દે ને એને તમે જાણ્યા જપાણ્યા વગર ટોળામાં નાખી ગયો। આ હમણાં જ જે વર્તમાનમાં ચાલે છે વિચારા વગરનું ચાલે છે ને, તમે પાર્લામેન્ટને સાંભળો તો ખરા, એવો કોઈ કાયદો એવો નથી કે ઓસમાણભાઈ ને કે એના ભાઈઓને કે અમને એક નુકસાન થાય। લેવા દેવા વગરના કોઈ ખોટા ઉંબાડિયા નાખી દે છે, એને બરોબર સમજો અને ખોટી અફવા ઉડાડવા વાળાને કહી ગયો કે ખોટી અફવા ઉડાડમાં, અમે ભારતના છીએ, તું એ ભારતનો છો, ભલા માણા ભેગા રહીને મોજ કરશું, આવી અફવા ઉડાડવાનું બંધ કરો ભલા માણા। ઈ આદેશ છે આપણો। તમે સાંભળી લો કે એક મુસ્લિમ ભક્ત સાહેબ, સતાર સાહેબ હાથમાં એક તારો લઈ લે અને કૃષ્ણના નામનો એમ કહેવાય કે શબ્દ જ્યાં મગજમાં લાગી જાય, કાનુડો હામાં આવી નાચતો હોય, કૃષ્ણએ નથી પૂછ્યું કોઈ દી તું કેવો છો, તું કોણ પૂછવા વાળો, તું કેવો છે સાહેબ? હે, મારો કહેવાનો અર્થ ઈ છે હોથી સુમરો સિંધનો સાહેબ, આ હોથી ઈ એમ કહી દે અલ્લાહો નદી, હે અલ્લાહ તું રામ છો, તું રહીમ છો, અને ઈ ભજનમાં વયા જાય, એકતારો લે, અને એનો દાદો એમ કે તું મુસલમાનનો દીકરો થઈને ભજનમાં જા છો, ખોટો છો। અરે કે બાપા એમાં હાચા ખોટાનું નથી, કે હવે તને નહીં જવા દઉં, અને ઘરમાં પૂરી દીધો। ઘરમાં પૂરીને સાહેબ તાળું માર્યું, અને હા મેં ભજન ચાલુ થયા, અને દાદો ફળિયામાં હુતેલા એને જોયું કે અવાજ તો આપણા છોકરાનો છે, ન્યાજીને જોયું તો રામસાગરમાં ભજન ગાતો હતો, ઘેરી આવીને તાળું ખોલ્યું તો ખૂણામાં બેઠો બેઠો ભજન જ ગાતો હતો સાહેબ। અને ઈ કહીએ કે રામ રે રહીમ ને એક કરી જાણો રામા, સમરું તો સુધરે મનખ્યા મેરા હો નબી। તો મારો કહેવાનો અર્થ જ છે કે ઉપરવાળાને કોઈ તકલીફ નથી, નામ વાળાને કોઈ તકલીફ નથી, પણ કહેવા ગયો જેને વેદ અને ગીતાને નથી અડ્યો ને ઈ વિરોધ કરી શકે, અને જે કોઈ દી કુરાને શરીફને નથી અડ્યો ઈ વિરોધ કરી શકે, બાકી જે બે પડેલા હોય ને ઈ કોઈ દિવસ કોઈ દી વિરોધ ન કરી શકે સાહેબ। જેને દૂધ જોયું જ નથી ઈ વિરોધ કરી શકે કે આ ગાયનું દૂધ છે કે ભેંસનું, જેને ખાધું હોય ઘૂંટડો ભરીને કહીએ કે આ ગાયનું છે ને જે ભેંસનું છે, પણ જેને કોથળીઓના પીધા હોય એને ન ખબર પડે, એ નહીં ખબર પડે, કારણ કે એમાં ગાય ભેંસ નું બધું ભેગું જશે ને અડધું અડધું ડુપ્લિકેટ છે। પણ જેને હાચા અમૃત ની ખબર હોય એટલે આ દેશની માં એમ કે દીકરા વિરોધાર્થી ન બનતો, હકારાત્મક બનજે। ઘોડિયામાલી શબ્દ આપે છે હા, અને ઈ જ માં પછી આવા સદગુરુ પાસે મોકલી દે, ત્યારે સદગુરુ ભજનમાં વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરૂ નકલંગ નેજા ધારી, ભજનના વાગે ભડાકા ધારી, ભલે ભલે પીર રામને સમરૂ નકલંગ નેજા ધારી, અને એની વાહે સીધું હા હા હા। સદગુરુ એમ કહે છે કે આવી વાણીઓ હોય ને એમાંય હા પાડજે, ભજનમાંય હા પાડજે, અને વિકાસ થતો હોય તારા જીવનનો, તારા દેશનો, તારા ધર્મનો, એમાંય હા પાડજે, મહેરબાની કરી નકારાત્મક ન બનતો। સાહેબ આ પહેલેલી ઘોડિયામાંની માએ શીખવ્યું, પણ અમુક માવું હોય તો હાલડા એવા ગાય હલુ હાલ્યો તારો બાપ ટાલ્યો,
હવે તમે સાંભળી લો, ઘોડિયા મલિત બાપ વિરોધીના પ્રોગ્રામ ચાલુ કરાવી દે. ભૈલો મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસી, ભૈલો આવ્યો હસી. હવે પાટલો ખસી જાય, ભૈલો હસે, મુંડો રંગાઈ જાય. એક છોકરાને એની મમ્મીએ કીધું કે આ અવડા મોટા મોટા વાળ શું રખાવ્યા? દાઢી હારે હોય તો વાંધો નહીં, પણ કે આ મોટા મોટા વાળ શું રખાવ્યા? કે મમ્મી ફેશન છે, ફેશનનો દીકરો થામા, કાલ મોટી બેનને જોવા આવ્યા હતા, એ લોકોનો આજ ફોન આવ્યો અને એણે એમ કીધું કે તમારી નાની દીકરી બહુ સારી છે. એટલે અમારે તને ધરાર પરણાવવો પડશે, હામેલી દેવો પડશે બાપા. એટલે બહુ. પણ સાહેબ મને કહેવાય ગયો, આ દેશ છે ને શક્તિનો દેશ, આ દેશ છે ભક્તિનો દેશ, આ દેશ છે સર્વ જ્ઞાતિનો દેશ, અહીંયા તમામ ધર્મનો દેશ છે. સાહેબ અહીંયા તમે સ્ટેજ ઉપર કલ્પના કરો કે મીર ગાઈ લે પછી આહિર આવે, ને આહિર બોલી લે પછી પાછો મીર આવે, અને વચ્ચે વચ્ચે કોકે એવું ચકાવ્યું હતું કે સોમનાથ મંદિરમાં મુસ્લિમ ભાઈઓને પ્રવેશ નથી, આવું છાપામાં આવ્યું હતું. મેં કીધું આવું ખોટું શું કામ માણસો હકારતા હશે? સાહેબ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ભગવાન સોમનાથની આરતી હાલતી હોય અને ત્યાં લાઈવ નગારા હોય, કેસેટું નથી સાહેબ. દ્વારકાના મંદિરમાં કે સોમનાથના મંદિરમાં કઈ કેસેટું નથી ચડાવતા, ત્યાં લાઈવ ધ્વનિ હાલતા હોય છે, લાઈવ શરણાઈઓ વાગતી હોય છે આરતીમાં. અને એ લાઈવ આરતીમાં મંદિરના અંદરના ભાગમાં ઊભા ઊભા સાહેબ આરતીના તાલ સાથે, નગારાના તાલ સાથે પ્રભાતની મંગલા આરતીમાં પહેલું વેલું કોઈએ ગાયું હોય ને તો ઓસમાણ મીરે ગાયું છે ભલામણ. સાહેબ એક મૈયો મહાદેવની આરતી ગાતો હોય, ત્યાં મારો સોમયોનાથ, પ્રથમ સોમનાથ, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ, અને એની આરતીમાં ઓસમાણ મીર સોમનાથ મહાદેવ ભોળિયા કરું નગારાના તાલમાં. અને અરે મને કે તમે સૂર પુરાવો, અને એની સાથે સાથ અમે એ આરતી કરેલી. સાહેબ આ અમારા માટે ગૌરવની વાત છે ભલામણ. આ મોકા ન મળે, તેજ હજારો મળી શકે, પણ મહાદેવની સામે બોલવું, દ્વારકાધીશની સામે બોલવું, અને એ નિજ મંદિરમાં અંદર એકલો દ્વારકા વાળો જ હામો બેઠો હોય ને 8 થી 10 2 કલાક એના ઉમરામાં બેહીને એની હામું ગાવું. સાહેબ ઈ ગવાતું ન હોય, ઈ મહાદેવ અને ઓલો કૃષ્ણ ઈ જ બોલાવતો હોય કે બહુ બધે પ્રોગ્રામ કરો છો છોકરા, અહીંયા સંભળાવા તો આવો. કેમ પૂંજી મોરારી બાપુ સામે બેહીને આપણે કહે કે જોજો બાપ, નકર એને શું આપણને સાંભળે ભાઈ? જેને વિશ્વ સાંભળતો હોય એ આપણી પાસેથી શું સાંભળી લે? પણ એક કલાકારને આવા મહાપુરુષ સામે બેસાડી અને દાદ આપે ને તો એનું આખું જીવન બની જતું હોય છે. સાહેબ અહીંથી કાનદાસ બાપુ નીકળે કાંદીવલીથી, અને ઈ બગડાણા જાય, જગમાલ બારોટ, અને ત્યાં બેસી અને સાહેબ વેકરાના ઢગલા ઉપર ગુણિયા પાથરી દે, અને કાનદાસ બાપુ હાર્મોનિયમ ખોલે, અને બજરંગદાસ બાપા એમ કે વાલા થાવા ગયો મારો બાપ. અને વાલા થાવા ગયો એટલું નહીં, પછી કેટલી કલાકો વયું જાય ખબર ન પડે. બે બાવલિયા ભજનનો એવો શબ્દ આવી જાય, ગાવાનું બંધ કરે, અને સાહેબ ધરતીને ટેકા દઈ દઈને બહકા ભરી ભરીને રોવે. ઓહો હો, જોતો ખરો કાનદાસ કેવી વાણીઓ છે. અરે ન્યાલી થોડાક તમે ઈ જ કાળના શામજી બાપુ સતાધાર આવી રીતે આમ ચોપડી વાંચતા 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 સેલી અને ખાંડવાની વાત આવે ત્યાં તો ચોપડી નાખી અને શામજી બાપુની આંખમાંની આહુડાની ધાર થાય, અને બાજુમાં બેઠા એને કે હે વાલા મારો નાથ આવી હું કામ પરીક્ષા કરતો હશે? સાહેબ કોકના દુઃખ માટે કોકને એવો ભજનનો શબ્દ લાગી ગયો, એને યાદ કરીને જેના હૈયો વલોવીને એમ કહેવાય કે આહુડા કાઢી નાખતા હોય ને સાહેબ, એ તમારા દુઃખને કાઢીએ કે બીજા ન કાઢી શકે ભલા માણસ. ઓસમાણભાઈ ઘણીવાર બાપુની કથામાં ગાતા હોય, અને જ્યાં વિનયનું પદ જાય એમ કહેવાય કે ઓસમાણભાઈ ચાલુ કરે એટલે અહીંયા ઓસમાણની જીભ બંધ થઈ જાય, અને બેયની આંખમાં અહીંયા સામે બાપુની આંખમાં આહુડાની ધારું થઈ જતી હોય. આ કોણ રોવરાવે છે? ઘણા માણસો એમ કહેતા
પૂજ્ય બજરંગદાસ બાપાને કોઈ પૂછેલું કે કાનદાસ બાપુમાં તમને એટલી બધી મજા આવે છે પણ અમને તો પૂરા શબ્દો સમજાતા નથી, કારણ કે કાનદાસ બાપુ એટલું સ્પીડ થોડું ગાતા તો એટલું બધું સમજાતું નથી. અને ત્યારે એને જવાબ આપ્યો છો કે વાલા, સરહદ ઉપર એમ કહેવાય કે કોઈ આપણો સૈનિક ઘાયલ થઈને પીડ્યો હોય ત્યારે ઈ શું બોલે એ સમજાય નહીં, પણ બીજો ઢહડાતો એની પડખે બીજો ઘાયલ આવે ને ત્યારે ઘાયલ કી ગત ઘાયલ જાણે, એ તો બીજો ઘાયલ જ સમજી શકે. એમ ભજનને એમ કહેવાય સમજવા માટે ઘાયલ અરે આખું નથી જવું સાહેબ. આપણું જ બાળક ઘોડિયામાં શું બોલે છે એ ગામ ન સમજી શકે, બીજા ન સમજી શકે, પણ એ શું કહે છે એ એની માં સમજી જાય છે. શું કામ? માં છે ને એની ભેગી બાળક થઈ જાય છે. તો એક બાળકની ભાષા માં સિવાય જો બીજું કોઈ સમજી ન શકતું હોય તો સાહેબ આ સંતોની ભાષા, એ તો સંતની નજીક જાઓ તો જ તમે સમજી શકો. હાવ હાદી ભાષામાં વાત કરું કે આની અંદર BSNL નું કાર્ડ હોય, તમે આઈડિયાના ટાવરની માથે ચડી જાઓ ને તોય કવરેજ નહીં આવે. સમજી ગયા? કારણ કે આમાં ભલે કિંમતી ફોન છે, તમારી પાસે લાખનો ફોન છે, અંદર સિમ કાર્ડ ની શું કિંમત છે મને કયો? કેટલી? તમારા એક દિવસના ચાર્જની કિંમત શું થાય? તમારે ચાર્જિંગ કરાવો એની શું કિંમત? કે 1 લાખ રૂપિયાની વિદ્યુત તેમાં નથી પેદા થવાની કે નથી ખેંચી લેવાની, પણ સિમ કાર્ડની કેટલી વેલ્યુ, કેટલી કિંમત? પણ એક સિમ કાર્ડ આવી જાય એટલે આખો ફોન ચાલુ થઈ જાય. એમ તમે કોઈ પણ કરોડપતિના ઘીરે જન્મ્યા હોવ પણ સાહેબ સદગુરુના નામનું સિમ કાર્ડ જ્યાં સુધી તમારી અંદર પ્રવેશ ન કરે ને ત્યાં સુધી તમે કોઈ દી માણસ ન બની શકો. ભલા માણસ મોબાઈલ છે એ દુકાનમાં પીડ્યા હોય પણ કોઈનો ટાવર આવે નહીં, કારણ કે એમાં સિમ કાર્ડ નથી, ખાલી કિંમતી છે. પણ જ્યારે કોઈ એને ખરીદે અને એની અંદર પોતાનું એ પાછું તમે રજીસ્ટર કરેલું કાર્ડ, તમારા બાયોડેટા એમાં નાખવા પડે કે આ અમારું આધાર કાર્ડ. તુલસીદાસજીએ યોગેશભાઈ 600 વર્ષ પહેલા કીધું કે કલયુગ કેવલ નામ આધારા. તુલસીદાસજીએ કીધું ને કલયુગ કેવલ નામ આધારા. એ હવે નો ચાલુ થયું, આધાર કાર્ડ આવ્યા. તમારા નામનો આધાર ન હોય તો તમને મારો બાપલ્યો કોઈ આમ જો રેશનિંગ કાર્ડમાં ન તમારું નામ રાખે. આ આધાર તો તમારે પોતાને રાખવો પડે. તો સાહેબ ભજનમાં આધાર, જેને સદગુરુનો આધાર થઈ જાય ને એને પછી કોઈના બાપની તકલીફ નથી. ભલા માણસ આ નરું સત્ય છે ભાઈ. એટલે આપણને આનંદ જ આવે ગાતા હોય અને જ્યારે એના સૂરમાં લાગી જાય અને એ જગ્યા મળી જાય ને જો પડકારો ન મળે ને તો એ ભજન આપણે સમજ્યા નથી બરોબર. બહુ સમજવા જેવું છે. એક ઝીણી વાત કહું, હું ઘણી વાર ઘણાને પૂછતો, ઘણાને એટલે મારા વિદ્યાર્થી નો પાસે બીજા નહીં, બધે ડાયા ન થવાય. પારેવા હોય ને એટલી જાહેર ન ખાય. 5 પારેવામાં 1 ગુણ જાહેર ઠેલવી ન દેવાય દાતારનું દીકરું થઈને. એમાં પારેવા ડટાઈ જાય ને મરી જાય. સમજાય છે? ડાયું થવાનું પણ માપે, લિમિટમાં રહી તો જ મજા આવે. રિલાયન્સ અવડી મોટી કંપની છે પણ લખ્યું હોય રિલાયન્સ લિમિટેડ કંપની. લિમિટમાં રહ્યો તો જ મજા આવે. લિમિટ બહાર ગયા એટલે ફેલ. પ્રાઇવેટ લિમિટેડ, પોતાનું જ લિમિટ, પાછી પ્રાઇવેટ પોતાની લિમિટ, ગામની લિમિટ નહીં. ટાટા લિમિટેડ, બિરલા લિમિટેડ. અવડા છે તો એ લિમિટમાં છે ને આપણી પાસે ખાલી 4 વ્હીલ થી તો એ લિમિટ બાર વયા જાય છે. હા, એક પ્રસંગ લઉં અને એમાં શું છે, આજે 24 ડિસેમ્બર, કાલે કિચમિચ. બહુ સરસ, કિચમિચ. પધારો પધારો.
साहब पधारो। सभी का स्वागत करते हैं हम। मैं हिंदी में बहुत प्रोग्राम करता हूँ। हाँ, मेरी हिंदी बहुत अच्छी है। जितनी हिंदी अच्छी इतनी इंग्लिश अच्छी। हाँ, हूँ अंग्रेजी में बहुत प्रोग्राम करूँ पण तमे न समझो એટલે અહીંયા ન કરું। મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે કોઈ તમે સમજી ના શકો। એ અંગ્રેજી સમજવા માટે તમારે મારી જ પાસે ભણવું પડે અને હું પાછો કોઈને ભણાવતો નથી। કેટલી તકલીફ છે બોલો। આ હું અમેરિકામાં જાઉં ભાઈ તો હું એટલું બધું અંગ્રેજી બોલું। ટૂંકી વાત એટલી સાહેબ, જેટલા ડાયા થાહો ને એટલું દુઃખ વધશે। એમાં 1.5 ડાયા છે તો હાવ ગયા ભાઈ। આને થોડુંક આમ તારીખ પર આમ ખેંચી લેના ને બસ ખેંચી લે આમ થોડુંક બસ બરાબર ને બાપા, બિચારો વાડ્યું દુખી જાય ને। હા, હવે એવું લાગશે ને તો હું અહીંયા હેઠે પગ લટકતા રાખીને બેહી તમને। હા, તમારે હાટું તો આવી છે। યોગેશભાઈ કહે છે કે આનંદ કરાવ। હા, શું વાત કરતો હતો? બહુ ડાયું નહીં થવાનું, જેટલા હોશિયાર છે એટલા મીર્યા। જો આ હું તમને પેલા મારી એક આત્મકથા કહી દઉં। હું 4થું ભણતો ને ત્યારથી હાલીને બગડાણા જતો। મારા પરિવારે કોઈ દી મારા માટે ટેન્શન લીધું નથી। બાળપણથી મારા ઉપર મારા આખા પરિવારને ભરોસો કે આ ક્યાં ગયો હશે, એને ક્યાંય તકલીફ પડે એવું તો બને જ નહીં। હામા વાળાને જ વિચાર કરવાનો રહે। આવું એકચ્યુઅલી નાનેલી ભરોસો પરિવારને। હકીકત કહું ભાઈ, મને કોઈ દી મારા બાપાએ મને સાંભળે ત્યારથી કહું, મારા બાપાએ કોઈ દી નથી પૂછ્યું ક્યાં ગયો તો શું કરશો ને ક્યાં ભણશો। મને કોઈ દી નથી કીધું લેશન કર્યું તે ભણવા ગયો તું। હા, બદ્રંગદાસ બાપાને સાક્ષીએ કહું સાહેબ, 3 વર્ષનો નહીં પણ હું કહું કે 2-2.5 વર્ષનો હતો ત્યારે બદ્રંગદાસ બાપાના ખોળામાં ઊંધો હૂતો હતો। ઊંધો હુવડાવીને ધબા માર્યા હતા, પછી જે દીધીથી એ અહીંયા ન દેવાય એ બાપા બોલી કે શું મારા બાને કીધું એણે। એટલે હું મારા બાને નામથી ઓળખતા બાપા, મારા આખા ફેમિલીને, મારા મોસાળને, મારા મામા નહીં થયું, કારણ કે મારું મોસાળ રાણપરડા જેસર પાસે યોગેશભાઈને એકદમ નજીક। અને બાપા જેસર બહુ જાતા, જે પરિવારમાં જાતા એ જાય યોગેશભાઈ ને એનો જ પરિવાર, યોગેશભાઈ સાગરનો જ પરિવાર, ત્યાં બાપા જાતા। એટલે હું પછી જ્યારથી હાલવાનું ટૂંકમાં થાકું નહીં। મારા ગામથી 18 કિલોમીટર બગડાણા થાય। 18 કિલોમીટર હું 2 કલાકમાં ઉપાડ લેતો। અને હરામ બરોબર જો ભક્તિ હોય તો ત્યારે એક બાપા ગમતા। અને ત્રીજું, ત્યાં જઈએ એટલે બાપા બીજા ઉપર ખીજાય એ સાંભળવાની મજા આવતી, પણ એ મને યાદ નથી। હું બાપાની ગેરહાજરી પછી 9મી તિથિ બાપાની ગઈ, એ પછીની મેં એક પણ તિથિ પડવા દીધી નહોતી। સાહેબ 5 વાગ્યે દફતરનો ઘા કરી દેવાનો અને નીકળી જાય। હવે તમે સાંભળો, 4થું ભણતા હોય એટલે કવડા હોય, તમારા છોકરા 4થું ભણે છે એ કવડા હોય, અવડો હું નહોતો। કારણ કે ત્યારે એથી હું ડબલ મોટો હોઈશ, કારણ કે હું ઘૂંટી ઘૂંટીને ભણ્યો છું એક ધોરણમાં, ઘણું ઘણું સમજો છો ને। આપણે એક ભેગા પાસ કોઈ દી છા જ નથી, પાસ થવાની ઉતાવળે નથી, હજી પાસ થવું જ નથી, ઠોઠ જ રહેવું છે। પાસ થવું હોય, પાસ એટલે પાસનું ગુજરાતી શું થાય? પાસ થવું એને હે ગુજરી જવું। જેટલા હોશિયાર થાય ને વેલા હેર વૈયા જાય, એટલે હોશિયાર નહીં થવાનું, બરાબર? એટલે મૂળ વાત, એટલે હું હજી અમેરિકા કેમ જાઉં, આ બધા બેસે ત્યાં સુધી કોઈ વાત નથી લેતો, થોડુંક હલચલન છે ને, એટલે હું આપણું આત્મકથા ચાલુ રાખું।
મજા આવે છે. એ ખોળામાં બે કાનો રમે મારી કેડીમાં આ વખતે બગલવા લઈને ભલે રે આવે વાંધો નહીં. એને હતું ને અહીંયા મૂકવાનું કીધું પણ એ નહીં માને. હવે કઈ એને એમાં શું છે ભાઈ, એ માઇક વાળા એની રીતે સાચા છે, કમ્પ્લીટ છે હકીકત. ને એને ગુજરાતી નથી આવડતું, અમને મરાઠી નથી આવડતું, બરાબર. બીજા વાત કે આ સેટ કરવું ને એ એને એની રીતે એ સાચા છે. હા, એટલે એને તાળીઓથી વધાવો એકવાર. અને આમાં ઓપરેટિંગમાં એને બેસાડવાનો હોય કે જેને પ્રોગ્રામની ખબર પડે છે, શબ્દ પીતો હોય બેઠો બેઠો. તમે ગાડી હાંકતા હોવ, તમારી ગાડીમાં કોણ બેઠું ને ડ્રાઈવરને ખબર હોવી જોઈએ, તો સાહેબ રોદોય ન લેવા દે. પણ જી કેસ જાતી હોય અમે તો ગમે અહીંયા ઉપાજી જાય. બાપુ બેઠા ને ગાડી હાંકતા હો તમે સાહેબ, ભલે ગાડી જાતી હોય 140 પણ એ ત્યારે ખબર પડે કે અંદર જગતનો દાદો બેઠો છે આમાં. હા, બહુ ધ્યાન રાખવું પડે. ટૂંકી વાત લઈ લો, મને અંગ્રેજી, હું ટૂંકી વાત લઈ લો તો તમને એમ થાય કે તમને અંગ્રેજી નથી આવડતું, મને નથી આવડતું. તો એક ભાઈ મને પૂછ્યું, મને કે એટલે આપ બધાની કૃપાથી લગભગ 27 દેશમાં ગયો છું, એમાં અડધા દેશમાં પૂંજે મોરારી બાપુ લઈ ગયા. હા, પણ સાંભળો, એકલા જવાનું હોય ત્યારે મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું તો તમે એકલા અમેરિકા જાઓ તો તકલીફ ન પડે? શું કામ? તક તમને અંગ્રેજી ન આવડતું હોય તો પ્લેનમાં ને એરપોર્ટમાં ને એમાં તો તમારે અંગ્રેજી બોલવું જ પડે, તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું ઈવડાઈ ન મૂંઝાય નહીં, એને ગુજરાતી ન આવડતું હોય ત્યાં નહીં મૂંઝાવાનું યાર. ટ્રાવેલ ઈ લઈને બેઠા છે, પ્લેન ઈ લઈને બેઠા છે, એને ખબર હોવી જોઈએ કે અમારા બધા પેસેન્જર આવશે, અમારી બધી ભાષાના એર હોસ્ટેસ હોવી જોઈએ આમાં. અને સાહેબ બોલાવવું લાવવી પડે, ટિકિટ દીધી છે. હા છે કરીને અમને અંગ્રેજી નથી આવડતું તે મૂંઝાય ઈવડા ઈ. આપણે શું કામ મૂંઝાય? તમે ગુજરાતીને એટલી બધી નાની ન કરી નાખો, તમારી હિન્દીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી મરાઠીને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી તેલુંગને એટલી બધી તમે નાની ન કરી નાખો, તમારી મારવાડી ભાષાને તમે એટલી બધી નાની ન કરી નાખો, તમારી કચ્છી ભાષાને તમે એટલી નાની ન કરી નાખો. એ પણ મહાન છે સાહેબ, કોઈના બાપની તાકાત નથી. જ્યાં છે એ આપણો ધર્મ છે યાર. અને હું જો તમારે ક્યાંય ભાષા જ ન બોલવી હોય ને ટેસ્ટડો કરવો હોય ને તો એક મારી પાસે હું જે કરું છું એ કહું, કોઈને કહેતા નહીં. યોગેશભાઈ, હું શું કરું ખબર? મારે દાખલા તરીકે અમેરિકા જવાનું હોય તો હવે માનો 18-19 કલાક થાય, પછી એકલા હોય એટલે કેટલી જગ્યાએ ફોર્મ ભરવાના, અને એ તો બધું અંગ્રેજીમાં જ હોય. અને કારક હાવ ઝીણું કહું, કારક ફોર્મ ભરતો ને મને બહુ દયા આવે કે હારા સમાજમાં કેવા માણસો હોય છે, એક ફોર્મમાં લખવું પડે મેલ કે ફિમેલ, ઓળખાતા નહીં ભાઈ એવા છે, કોઈક તો લખવું પડ્યું છે ને કારક. પણ સાંભળો, એટલે હું છે ને ટિકિટ બુક કરાવું ને ત્યારે જ એ એજન્ટને કહી દઉં કે થોડાક આટા ઓછા છે. પાગલ થઈ જાઓ, ગાંડા થઈ જાઓ, બહુ મજા આવશે યાર. આ આપણા અંદરના અહમ છે એ આપણને જીવવા દેતા નથી યાર. આમ બેસી જાઓ ગમે ત્યાં, મોજ આવે ત્યાં. એકચ્યુઅલી મારા કપડા બગડ નહીં, ગાંડા થઈ જાઓ. પાગલને કોઈ પરિસ્થિતિની ખબર છે નહીં, મોજ આવે છે ને. હવે સાંભળી લો, હવે એ આપણે ત્યાં લખી નાખ્યું, એક ડોક્ટરનું નાનું સર્ટિફિકેટ મૂકી દઈએ અરે કે આને ખરેખર તકલીફ છે. હવે તમે સાંભળો, આપણે જેવા એરપોર્ટ પહોંચીને એટલે એ ટ્રાવેલ એજન્સીના એરપોર્ટના માણસો 4 જણા આપણી રાહે ઊભા હોય. ચારેયના હાથમાં હોકી ટોકી હોય, બ્લેક એન્ડ બ્લેક કપડા હોય. વચ્ચે એરલાઇન્સના બેન, એના મેનેજર, એ પોતે આપણું બોર્ડિંગ ને બધા ફોર્મ ને બધું કમ્પ્લીટ કરીને એ આપણી હારે હોય. એ બેન આપણી બાજુમાં, આપણે અને બે કર્યો ઓલા બબે શાર. આ ભાગી ન જાય એ હાટું શાર એવી રીતે રહે. ધ્યાન દેજો વાતમાં.
અને એરપોર્ટમાં સ્પીડથી જતા હોય આપણે, ફાટ 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 આપણું ફોર્મે એ ભરી નાખે, આપણું બોર્ડિંગ એ કરાવી નાખે, કમ્પ્લીટ બધું કરી નાખે, અને પાછા એરપોર્ટમાં નીકળીએ એ 5નું ઝુડકલું 6 જણ હાલ્યા જતા ધમ 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 કરતા કરતા. એ આ 6 ને જ ખબર છે ને, પણ એમાં આપણો ગુજરાતી ડાયરો આપણને જોઈ જાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે. હો સાહેબ, એ જી એની ભેળા હે દેખનારા પણ એ ભરમાણા રે મોટા ના તો એટલે રે રે એની ભેળા રે બેગનારા પણ ભરમાણા રે મોટા ના દળિયા ઓમરા રે રે અરે મોટા ના દળિયા ઓમરા ભરમાણા મોટાના તળિયા નો મળ્યા. બસ મોટાને માણો નહીં, એને ખોટો ઉપયોગ કરવાની વાત અથવા તો એનું માપ કરવાની વાત છોડી ગયો, કેવલ એની બાજુમાં બેહી જાઓ. એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ના મળ્યા. વાત મેં એ મૂકી હતી સાહેબ કે બધી વાતો તમને હાસ્યમાં તમને હારી લાગે એ વાત બરાબર, હાસ્યમાં ગમે વસ્તુ લઈ શકો, પણ આ દેશ છે એ માતૃત્વનો દેશ છે. વાત એ છે આ દેશ શક્તિનો દેશ છે. આપણી પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે.
ધરાવીને ધાનના નીપજે કુળવીને મારું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. જે જનેતાએ સંસ્કારના પાઠ ભણ્યા હોય ને એની ઉદરમાં જે સંતાન પાક્યું હોય એ સદગુરુ બાજુ જઈ શકે. નકર હાથ પડે હજારો બાળકો જન્મે છે ભાઈ, કઈ બધાય સદગુરુ બાજુ નથી જાતા, બધાય રાષ્ટ્ર ભાવનામાં નથી જાતા. ઓલો એક જણો બરોબર આમ નીકળ્યો કાશ્મીરના પહાડોમાંથી, આતંકવાદીઓ આવીને બંદૂક ઠેરાવી એટલે પૂછ્યું ક્યાં નામ હે તેરા? તાકે મેરા નામ આरिफ है. सांभळजो. अच्छा आरिफ है? हाँ. बाजू में बैठी कौन है? सकीना मेरी वाइफ है, मेरी औरत है, मेरी लुगा है. अच्छा कुरान के आयात पढ़. लाने चालू કર્યું. ज्ञान से रुद्र सिवा धनुर घोरा बाप का सिनी दियार सनवा संत में आगिरी संता अभिषाक से अल्लाहु अकबर अल्लाहु. बोला कि तू जाने दे. સાંભળજો. થોડાક આગળ ગયા એટલે એની પત્નીએ કીધું કે તમે નામ ખોટા આપ્યા અને એ આતંકવાદીએ તમને કુરાનની આયાત પડવાનું કીધું અને તમે ભગવાન મહાદેવનો શ્લોક બોલ્યા તો એને આયાત નથી ખબર પડી ગઈ હોત તો શું થાત? અને ત્યારે માણસે જવાબ આપ્યો કે ઈ કુરાન પડ્યો હોત તો થોડો આતંકવાદી થયા હોત. ભલા માણસ, કુરાન પડ્યો નથી એટલે તો આતંકવાદ. જેને કોઈ પણ ધર્મનો માણસ હોય એ ધર્મની અંદર પ્રવેશ વયો જાય છે ત્યારે એનો વિરોધ થાય છે. સાંભળી લો, અત્યાર સુધીનું એક પણ યુદ્ધ, આને મહારાણા પ્રતાપ સિરિયલમાં અકબરનું પાત્ર ભજવું છે. આને કોક દી જોજો એ સિરિયલ, હવે તો પૂરી થઈ ગઈ પણ આમ નેટ ઉપર જોજો શું. અને હકીકત સ્ટોરીઓ લાવ્યા છે સાહેબ. મેં તો વર્ષોથી કહી છે કે ભારત વર્ષનો યોગેશભાઈ એક પણ યુદ્ધ છે એ જ્ઞાતિવાદનું નથી, જ્ઞાતિવાદનું નથી, જ્ઞાતિવાદનું નથી. ધર્મ અને અધર્મનું યુદ્ધ હોય છે. મહારાણા પ્રતાપનું યુદ્ધ જો જ્ઞાતિવાદનું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત. ભલામણ. હા, અને સાંભળી જો, હાકિમ ખાન ને જે સંદેશો મોકલાવ્યો અકબરે, અકબરે કીધું કે હિન્દુસ્તાનના કોઈ પણ સન્નત ઉપર હાથ મૂકી દે, કોઈ પણ રાજ્ય ઉપર હાથ મૂકી દે, એનો તને સુલતાન બનાવી દઉં, પણ એકવાર પ્રતાપને છોડીને મારી ભેગો વૈયા. और दीदी हाकिम खान ने कीधु तो मेरा जन्म हिंदुस्तान में हुआ है और ये हिंदुस्तान की मिट्टी की औलाद हूं मैं. चित्तौड़ का अन्न मैंने खाया है और प्रताप मुझे अति प्रिय है. કહેવાનો અર્થ કુરાન પણ એમ કહે છે કે તારા માટે તારે જન્નત જોતી હોય તો તારી માના ચરણની ધૂળ જે છે, તારી માનો જે ખોળો છે, આનાથી મોટું એક પણ તારા માટે જન્નત સ્વર્ગ ન હોઈ શકે. અને ભારતનો વેદ પણ એમ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. આમાં ક્યાં ફેરફાર થઈ ગયો? તો ક્યાં ધર્મને અથવા તો ક્યાં જીવને માં પ્રિય નથી? કયો ધર્મ એવો છે કે માને ન સ્વીકારતો હોય, અથવા તો કયો જીવ એવો છે કે એ માને ન સ્વીકારતો હોય? એટલે માં છે એ પ્રથમ ગુરુ છે. મૂળ વાત આ છે. પેલો કોઈ આપણો ગુરુ હોય તો માં છે. અને સાહેબ બજરંગદાસ બાપા જયારે બેઠેલા આશ્રમમાં અને જામનગર અને રાજકોટ બાજુથી 2-3 મિત્રો આવ્યા અને ત્યારે આપણા આ ડીઝલ એન્જિન, પાણીના પંપ એ નવા હજી નીકળેલા. અને અહીંયા આપણી બગડાણાની સાહેબ તમામ દીકરીઓ નાની નાની, બાપાને બહુ દીકરીઓ બહુ ગમતી, કારણ કે મારી લક્ષ્મીઓ છે. અને તમે કલ્પના કરો, એક ધૂળ ધોયેલું ફરાક પહેરીને દીકરી બજારમાં નીકળતી હોય, એમાં કેટલા રૂપ છે. જેમ જેમ ઉંમર થતી જાય એમ એ દીકરીના નામ બદલતા જાય. દીકરી પછી બને કોકની વહુ, પણ સાંભળજો કોકની કાકી છે. અને જ્યારે એક બાળકને જન્મ દે છે ત્યારે સાહેબ આખા પરિવારમાં કેટલાના જન્મ કરાવે છે. આ દેશની દીકરી એક જ બાળકનો જન્મ કરે છે ત્યારે પિતાનો જન્મ થાય છે, માનો જન્મ થાય છે, નાનાનો જન્મ થાય છે, દાદાનો જન્મ થાય છે, કાકાનો જન્મ થાય છે. પણ એને જન્મ દીધા પછી આ શબ્દો બધા થયા છે. અને માથી મોટું કોઈ નથી. માની માં થવા જાય ને એ નાની થઈ જાય.
હે એટલે બાપા આવી દીકરીઓને અને કહેવા ગયો સાહેબ બગડાણાની દીકરી હારે જાતી હોય અને એવો કોઈ પ્રસંગ ન હોય વળાવતી વખતે બજરંગદાસ બાવલીઓ ત્યાં હાજર ન હોય. પાગલ જેવી પરિસ્થિતિ સાહેબ. એની આંખમાં લે આહુડા દાઢીમાં આવે ને દાઢીમાં લે હમણાં રગેડા આહુડાના નીકળતા હોય. અને સાહેબ એ બાવલીઓ જેમ દીકરીનો બાપ રોતો હોય ને એનાથી હવાયો એ બાપ રોતો હોય. શું કામ? જેટલી દીકરી એના બાપ પાસે મોટી નથી થઈ ને એટલી બજરંગદાસ બાવલિયા પાસે મોટી થઈ છે સાહેબ. એટલી ત્યાં રહી છે આશ્રમમાં. એ દીકરીઓ માથે આમ ઘડા લઈ અને આખા બગીચાને પાણી પાય બાપાના બગીચામાં. અને પછી દીકરીઓ આખો દી કાંઈક નું કાંઈક ધડ્યું કર્યા કરે. એમાંય પછી આમ જો હાવ રમૂજની વાત કહું તો સત્ય વાત, એમાં કોઈ વાર દીકરીને એમ કે હે તારે લગ્ન કરવા? તા કે હા. સમજુ ને એટલે બે દીકરીઓને સાહેબ પૂછે કે હા. એ બેયને ફેરા ફોડાવે, પાછા બેયને રોવરાવે, પછી બેયને વળાવતા હોય ને એમ કરીને પાછા બાપા ઓસમાણભાઈ એટલા બધા રડે, મારી દીકરીઓ મારો બાપ. અને ઓલી દીકરીઓ ખડખડા દાંત કાઢે, બાપા રોવા મળ્યા, બાપા રોવા મળ્યા. એ બાપા હવે રોવામાં અમે સાસરે નથી જાત્યું, અમે હવે અહીંયા પાણી. આવું આવું આમ ઝીણો ઝીણો હળવું આનંદ બાપા કરાવતા. અને એ દીકરીઓ છે એ પાછી હાલતું જાય, બાપા સીતારામ. એટલે બાપા કે હા બેટા સીતારામ, બાપા સીતારામ. તા કે હા બેટા સીતારામ. આમ જા આમ એવી રીતે આખો દી દીકરીઓ બગીચામાં પાણી પાયા કરે, બાગમાં પાણી પાયા કરે. એમાં આ થોડાક વેપારી માણસો આવ્યા અને વેપારી માણસોએ કીધું કે બાપા એક અમારી પ્રાર્થના છે. કે શું વાલા પ્રાર્થના તમારી? કે આ દીકરીઓ બાપુ માથે ઘડા લઈ લઈને આમાં પાણી પાય એની કરતાં અમે જામનગરથી ડીઝલ એન્જિન લઈ આવીએ અને આ કૂવા ઉપર મૂકી દઈએ અને બાપા એ કરોડ ઉપર હાલે અને એની હાથે જ ઓટોમેટિક પાણી નીકળ્યા કરે અને એ આપણો બગીચો આખે આખો બાપા પી જાય. તો આ ખોટો થોડો ઘણો હુકાય છે ને એ ન હુકાય અને આપણે એન્જિન મૂકી દઈએ. બાપાને સામે કીધું. એટલે બાપાએ કીધું કે વાલા એ વાત તમારી સાચી, પણ તમે જ્યાં લોઢાનું એન્જિન લાવશો, લોઢાનું મશીન, એવું કીધું બાપુ કે લોઢાનું મશીન લાવશો તો એ બાપા સીતારામ બોલશે? કે બાપા એ થોડું બોલે. તક સાંભળો અમારી દીકરી જોજો, એ દીકરીઓ સીતારામ. તક બાપા સીતારામ. એ દીકરીઓ સીતારામ વાલા, બાપા સીતારામ. એ કે જો બેટા આ કેવું સીતારામ? એ સીતારામ સીતારામ કરક્યું આ ઝાડને પાણી પાય છે ને એ સિંચન સીતારામનું થાય છે. અને સીતારામ કહેતા કહેતા પાણી પાય ને એ આંબાને ફળ આવશે ને એ ફળ જે ખાશે ને એનું કલ્યાણ થશે અને એની અંદરથી ને રગે રગમાં સીતારામ જાગશે. જો તારું મશીન સીતારામ કહેતું હોય તો કે. તાક પણ બાપા બગીચો હુકાઈ જાય તાકે તું મશીન મૂક એટલે મારી દીકરીઓ આવતું બંધ થાય ને. તાક હા બગીચો હુકાય કે ન હુકાય પણ મારી દીકરીઓ લીલું રહેવું જોવે, એ મારા મને આનંદ છે ભલા માણા. હે આ જે એ પ્રેમ અને લાગણી જેના શબ્દમાં પડી હોય એ ભજન કરી શકે. અને એવો જ્યારે ભજનનું વાતાવરણ છે મારું જે બધું એકચ્યુઅલી પણ અહીંયા હરેશભાઈથી માંડીને બધા મહેમાનો ખૂબ આવ્યા છે, એમનું પણ અહીંથી અમે સ્વાગત કરીએ છીએ. આમાં કેટલાના નામ લઉં સાહેબ, ઘણા ખરા નામથી ઓળખું છું પણ સેવા મારી માની લેજો, કોઈનું નામ ન લઉં કારણ કે એટલા નામ લેવા બેવું તો મારો વારો જ એમાં પૂરો થઈ જાય. પણ ઓસમાણભાઈનો રાઉન્ડ છે ને માઇક સેટિંગમાં ગયો થોડોક, હવે બરોબર મળ્યું છે. હા અને અહીંયા યોગેશભાઈ આવી આવો અહીંયા ઉપર ઉપર.
પીછડ્યા નારાયણી આલે માતું વિશ્વાય રૂપ વૈરા હાવજડા તોની હેંજળ પીવે આલે એવા નમણા નરને ના ભરી દીધેલ નહીં મહેમાનોને ઈમાન જેને દલ ભરી દીધેલ નહીં પણ ઈ તો મેરી નહીં મહાન એ અજ હાચું હોરઠીઓ ભણે थोड़ा साउंड बनाना, यहाँ नहीं आ रहा है, वहाँ बहुत आता है, लेकिन यहाँ अलग 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 आ रहा है. હું લાંબુ કરું ને ત્યારે તમારે માનવાનું કે હજી સેટ નથી થયું, નહીં તો એટલું બધું બળ ન કરું. थोड़ा मास्टर दे दो, मास्टर थोड़ा. हाँ, तुमने सभी अलग अलग रखा है तो ये बेंजो का आवाज मेरे कान तक नहीं आ रहा है, मेरा आवाज बेंजो वाला तक नहीं जा रहा है, सब अलग अलग हो रहा है. थोड़ा सेट करो मारो बाप. हाँ રૂપાળા કાયમ હારે રહે, પણ દેવોને દૂત ઓલા રૂપાળા કાયમ હારે રહે, એ આખો ભેળા નાખે ભૂત, એ ઓલો કૈલાસ વાળો કાગડા.
दूर डम डम गत गहगत मोर मलार गिरा डम डमक डमक दूर डम डम गत गहगत मोर मलार गिरा तब पियु पियु शब्द पुकारत जात पियु पियु कोकिल कंठ गिरा तुम गड़र गड़र न बहुत गड़ा गंधर Gorga Deji Ghanar Ganar Gan Gorga Deji Ghanar Ganar Gan Gorga Deji